ભુવા એમ કે ચુડેલ તો ચુડેલે પકડાય, મેલડી મેલડી પકડાય, ઝોપડી ઝોપડી પકડાય, પીડ પીડ પકડાય, અઘોરી અઘોરી પકડાય, બધું પકડાય. રોજ નવા નવા ભુવા આવે, વારણ કારણ કરીને જાય. અને એકવાર જે ભુવા આવે ફરી દેખાય ત્યારે મારી વસ્તીને કીધું કદાચ આ ઘર છે ને એ કબ્રસ્તાન વાળી જગ્યા છે, બીજી એક નખોદી જગ્યા છે. અને જો કબ્રસ્તાન સ્મશાન વાળી જગ્યા હોય, જો નખોદી જગ્યા હોય, જેની આગળ પાછળ કોઈ વસ્તી ના હોય, એવા ઘેર રહેતા હોય તો અનુભવ કરજો તમારા ફરિયા સોસાયટી, તમારા કાકા કુટુંબ, જે ઘરમાં આ દરેકનો અનુભવ છો, બીવડાવવાની વસ્તુ નથી. જે ઘર વસ્તી વગરનું હશે, ઉછેદ્યું હશે, એ ઘર જેણે લીધું હશે ને એના ઘરમાં ભયંકર દુઃખ હશે, ભયંકર. એ તપાસ કરવી હોય તમારા ગામમાં તપાસ કરજો, તમારા ફરિયામાં તપાસ કરજો, તમારા આજુબાજુ વિસ્તારમાં તપાસ કરજો, તો તમારી નજર પહોંચે તો તપાસ કરજો. પોતાનું ઘર હોય, પોતાનું ઘર હોય ને એવું હોય કે આ જગ્યા, આ ઘર એક દાદાનું હતું, એ દાદાને કોઈ વસ્તી નથી, દાદા દાદી બે એકલા રહેતા હતા, અમારા ફુવા હતા, અમારા મોમા હતા, અમારા કાકા હતા, અને આજે એ જતા રહ્યા, એમનું ઘર આજે અમે લીધું છે. પણ એ જે ઘરમાં રહેતા હશે ને એના ઘેર ભયંકર દુઃખ હશે. કોઈ ભુવા દુનિયાના કોઈ પકડી ના બતાવે એવું દુઃખ. બધું જ બને, બધું જ બને, બધું જ બને. ભુવા એમ કે ચુડેલ તો ચુડેલે પકડાય, મેલડી મેલડી પકડાય, ઝોપડી ઝોપડી પકડાય, પીડ પીડ પકડાય, અઘોરી અઘોરી પકડાય, બધું પકડાય. રોજ નવા નવા ભુવા આવે, વારણ કારણ કરીને જાય. અને એકવાર જે ભુવા આવે ફરી દેખાય, ભુવાને નુકસાન પડે, વસ્તી નહીં પડે. આવું બધું આ વસ્તીમાં ઘટના બનતી ત્યારે મેં ટવકો પાડીને કીધું તું કે દીકરાઓ, તમારી પેઢી ડૂબવા આવી હતી ને બચાવવા આવી છે, કે લેડો ઉંચકીને ઉતેડીને હું લઈ જાઉં જગતમાં. આ મોહ છોડ દો, આ મોહ છોડ દો. ભલે આજ કદાચ રહેવા ઘર નહીં, આ મોહ છોડ દે. આ જગ્યા હારી નહીં, ભલે ઉપર ગમે તેટલું ખર્ચો કરીને બનાવ્યું, ભલે 12 લાખ 10 લાખ 15 લાખ ખર્ચો કર્યો, એ ખર્ચા હોમું ના જોશો. હું મેરડી તમારી બેઠી છું. તારે મારી વસ્તીએ મારી પર ભરોસો કર્યો, અને મારી વાત બહુ ઊંડાણની હોય, ઝીણી ઝીણી હોય, અને એકદમ સીધી સરળ ભાષામાં સમજણ પડે એવી વાત હોય છે. તો મારી વસ્તીને રોજ બેહીને આવી રીતે રવિવાર મંગળવાર બેહન મારી વસ્તી રોજ સમજાવું, રોજ સમજાવું, રોજ સમજાવું. એમ કરતા કરતા મારા ભગવાનની કૃપાથી, મારા આશીર્વાદથી મારી વસ્તીની અંદર એક સમજ શક્તિ આવી, મારા આશીર્વાદ કામ કરી ગયા, અને મારી વસ્તીએ મારી વાતનું પાલન રાખી અને બહાર નીકળીને એના અજવાળા છે. એટલે તમારા હકનું હોય ને, હકનું એ જ લેવાનું. હક બહારની કોઈની જગ્યા, કોઈનું ઘર, કોઈની મિલકત, કોઈનો દાગીના, કશું જ વસ્તુ ના લેતા, નહીં તો એનું દેવદુખ તમારા ઘેર આવશે. જેણે જેણે આવા ઘર લીધા હોય એને પૂછી આવજો. બાપ દીકરા નહીં બનતી હોય, ઘરમાં એટલા ખતરનાક કકરાટ, ઝઘડા, મરી જવાના વિચાર આવે, મરવાની કોશિશો કરે, અને માથાના બાલ બધા પારકા થઈ જાય. 1 રૂપિયો ના રહે ઘરમાં, 1 રૂપિયો ના રહે. ઉપરથી જેટલા લાવે એટલું દેવું વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. છેલ્લે એવો વિચાર આવી જાય કે હું મરી જાઉં. પણ છતાંય આવી જગ્યાઓ જો કદાચ લીધી હોય તો મારા પ્રવચનમાં હોંભરી એનો રસ્તો કરજો. પણ હવે દરેક ભાવિક ભક્તોને કહીશ કે 25 રૂપિયાની લાલચમાં આવી કોઈ મિલકત લેતા. કેમ કે જેનું કોઈ ના હોય ને એનો જીવ કેટલો ભર્યો છે ઘરમાં. કોઈ પતિ પત્ની રહેતા હશે ઘરમાં, કાકા કાકી તમારા કોઈ ફુવા એ ઘરમાં રહેતા, એમની કોઈ વસ્તી ના હોય તો આખી જિંદગી એમણે મેણા કેટલા ખાધા હશે, ખાધા હશે ને. એમની કોઈ ખબર લેવા નહીં જતું હોય, એમને કોઈ પૂછવા નહીં જતું હોય, એમને કોઈ ખાવા પીવાનો ભાવ નહીં પૂછતું હોય, ઉપરથી એમનું કાકા કુટુંબ દબડાવતું હશે, એમને મેણા મારતું હશે, એમની કોઈ વાત નહીં સમજે, એમના જમીનનો હક હશે એ તે ધીરે ધીરે લેવાની કોશિશ કરતા હશે પહેલેથી જ. તો એ પતિ પત્ની એ ઘરમાં કેટલો જીવ બાર્યો હશે ને. એ ઘરમાં એમની આતેડી, એમની આત્મા જેટલી કકડી હશે ને, ભયંકર. તો આ 50 વર્ષ એ ઘરમાં રહ્યા હશે, અને 50 વર્ષમાં એમણે જે ચિંતન કર્યું
જે જીવ બાર્યા, જે આત્માઓ એમની કકડી, એની એક ઉર્જાનો વાસ હોય એ ઘરમાં. અને એ ઘરમાં તમે રહેવા જાઓ, એ ઉર્જા તમારી પર હાવી થાય. અને તમારી પર હાવી થઈ અને તમને એવા ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે ને કે તમે એકદમ ભગત હોય પણ કંઈક ના દારૂડિયા બનાવી દીધા. કે આ તો ભગત માણસ હતો, 25 વર્ષથી કોઈ દાડો કોઈ ભગત નહીં ખાધી, અને જો દારૂ પીતા થઈ ગયા. એના કારણો આવા હોય છે. પણ આવું કંઈક નહીં કંઈક વાતે કંઈક નો કંઈક છેડો તમારો અડતો હશે ને. કંઈક ના મઢ મંદિર હશે ને જે માતાજીના, એ આવી જગ્યાઓ પર બનાવેલા છે. કે લો એમનું કોઈ નતું એટલે આ માતાજી એના બેહાડ દો. તો માતાજી એવી જગ્યા ઉપર બેહે કે લો એક્સ્ટ્રા જગ્યા પડી છે, આમનું કોઈ હતું નહીં એટલે અમને મંદિર ધર્મા દો કરી દો, મંદિર બનાવી દો. એ જગ્યા પર મંદિર બનાવો ને તો તમારી માતા ના બે મંદિર બનાવો ને તો ઉપરથી નુકસાન ચાલુ જ થઈ જાય. મંદિરે હરખું પૂરું બનવાના દે, કદાચ બની જાય ને તો કાકા કુટુંબમાં એવા ઝઘડા કરાવો, એવા વેરઝેર કરાવો, જમીનો ડખા ગાલે, ભાઈઓ લડારે, દાગીના બાબતે બાજે, કઈક ની કઈક નાની વાતે બે ભાઈઓ બાજે, લડીને મરી જાય, કેસ કરે. આજ કઈક પરિવાર એવો છે કે બે હગ્ગા ભાઈઓને કેસ ચાલતો હોય જમીન બાબતે. ચાલે છે ને આવું? તો આવા બધા કેસ કબાડા બધું સત તમાર. પણ ઘેર જઈને વિચાર કરવાનો કે માં આવી કોઈ જગ્યા તો અમારે છેડામાં નહીં લાગતી ને. તો જો માં લાગતી હોય ને તો તું માં ગમે તે રીતે અમને પ્રેરણા કર, અંદર વિચાર નાખ, તમારા સપને કે ગમે તે રીતે અમને સાચો માર્ગ બતાય. અને તું કે ને કે આવા હકની અમારી જગ્યા અમારા ભાગમાં આવે છે તો માં તું કે તો અમારે મૂકી દેવાની. બેઠીશું, ચિંતા ના કરતા. આ કઈક ના દુઃખ આટલા બધા ભયંકર હોય છે ને એનું કારણ શું છે? આવું બધું હોય છે. પેલા જોજો એવાની જગ્યા કોને નહીં ખબર? આ વાત બધા જોણે છે કે ઉછેદ્યું હદ નહીં ખબર છે ને. ગઈડિયાને પૂછજો કે એસે જવાબ આલશે. તમારા દાદા દાદી હોય ને એમને, પણ એમનો મોહ હોય, પૈસા એ મોહ હોય ઘરનો, એટલે એ છૂટા નહીં. મોહ વધારો હોય ને એટલે શું થાય? ચાલે હવે આપણે તો હવે પૈસાથી લીધેલું. કોઈ એવું કે એટલે દેવના પૈસા આલ્યા હતા તમે? એ અંદર રહેલા ભૂતના પૈસા આલ્યા હતા? એ જગ્યાની કોઈ એની માતાને પૈસા આલ્યા હતા? તમે માણસે વ્યવહાર કર્યો, દેવના વ્યવહાર થયા તો પછી તમને બક્ષે ખરી? એ પછી તમે જેમ ભક્તિ કરો એમ તમારા પર વિઘનો આવતા જ રહે. છેલ્લે એવા દાડા આવી જાય ને કે તમને એવું થાય કે મારી માતાના હું તો જેટલા દીવા કરું એટલો દુઃખી થઉં. અમુકના કંઈક આવા પ્રશ્નો હોય તો તપાસ કરજો પેલા. આવું થતું હોય ને ઘરમાં કે મારી માતા મઢમાં ઘરમાં નહીં લાગતી, સતો ખરી જ પણ એક અનુભૂતિ ના થતી હોય, અનુભવ ના થતો હોય, એક આનંદ ના છવાતો હોય મઢમાં જવાથી, તો તરત વિચાર કરવાનો, ખારું આ જગ્યા તો આવી નહીં, આ જગ્યા તો સ્મશાન વાળી નહીં, આ જગ્યા તો કોઈ ઉછેદ્યાની નહીં, આ જગ્યા તો કદાચ કોઈ પારકાની કોઈ પૈસાથી લીધેલી હોય ને એને વસ્તી ના હોય એવી તો નહીં. આ તપાસ કરી લેજો. અહીંથી તમારા છેડા મળી જશે. દેવગતિના છેડા મેન અહીંથી મળી જશે. ચોય ભૂવા કરવાની જરૂર નહીં. ઘેર બેઠા સમાધાન કરજો. હું મેરડી પડકે ઊભી રહીશ, એક દોણો નાખ્યા વગર. પણ આજે કોઈનો મોહ છૂટતો નથી. એના કારણે દરેકને દુઃખી થવું પડે છે. અને તપાસ કરો તમારા કાકા કુટુંબમાં, ખબર પડશે. તમારા મઢમાં તપાસ કરો, ખબર પડશે. ગામડાનો મઢ હોય તો અહીંયા તપાસ કરાય. આ બધો અભ્યાસ ઘેર બેઠા કરવાનો હોય કે અમારો જૂનો ગામડાનો મઢ છે, ખરું આ જગ્યા કોની જોડથી લીધી હતી? અને એમ કે આ જગ્યા આપણે હોમે વાળા જોડથી લીધી હતી. તો કે હોમે વાળાની વસ્તી હતી? તો કે ના નથી. તો તરત સમજી જજો કે દુઃખ આનું છે. તમે જે ઘરમાં રહો છો એ વાળો કોનો હતો? આ જગ્યા કોની હતી? ખાલી તપાસ કરજો. તપાસ કરશો ને તોય દેવના વાલા લાગશો. કઈ નહીં, મહેનત તો કરો છો. દેવને શું વાલું લાગશે? કઈ નહીં, મહેનત તો કરે છે આ. અને અમથી મહેનત કરે ને એના દેવ પછી આમાંથી બહાર કાઢી આલે. પણ હમુદા પછી તમે થોડું તે પોતાનું બુદ્ધિબળ ના વાપરો તો પછી બેકાર છે. આ શું ખોટું? અને તમે હોશિયાર છો ગોળા, બધા ભૂવા ફરીને આવેલા હશો. મારે કહેવાની જરૂર નહીં. અમુક તો ભૂવા એટલા કરે જાતે ભૂવા થઈ ગયા છે. વેણ વધાવા આવડી ગયા છે. 1.5, 2.5
વધાવો વેણ 5000 7000 9000 11000 21000 બધું આવડે છે? નહીં આવડતું? આ તો તપાસ કરવાની. અને જો એવી જગ્યા હોય તો તમારથી કઈ ના થાય, મને માતાને પ્રાર્થના કરજો કે માં તે જે વાત કીધી હતી ને એ વાત સાચી છે, અને માં તું જે બોલી ને એ ઘરમાં અમને આવા દુઃખ છે, ભયંકર દુઃખ છે માં. એટલા બધા કકરાટ ઝઘડા, લક્ષ્મી ટકતી નહીં માં. કેસ કબાડા ચાલુ ઝઘડા ચાલુ, જમીનોના દખા, દસ્તાવેજના દખા. માં છોકરો કયું માનતો નહીં, છોકરો દારૂ પીતો થઈ ગયો, જુગાર રમતો થઈ ગયો. માં ઘરમાંથી દાગીના ચોરાઈ ગયા. માં અમે લગ્ન પ્રસંગમાં ચોક બહાર ગયા હતા, લગ્નમાં માં અમારા ઘેર દાગીના જતા રહ્યા. હવાય બનાવ બને છે. તો આ બધા બનાવ બનવા પાછળના